વેલકમ બેક સ્ટુડન્ટ. આપણે આગળના વિડિયો લેક્ચરમાં મધ્યક શોધવાના વિવિધ રીતો અને તેના સૂત્રો વિશે માહિતી મેળવી, બરાબર. તો આજે આપણે સ્વાધ્યાય 13.1નો દાખલા ગણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાયનો પહેલો જ દાખલો છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો અને મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે. તો આપણને બે પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા છે કે મધ્યક પણ શોધો અને એ મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો, બરાબર. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો એ આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. તો આમાં જોઈએ આપણે આવૃત્તિની સંખ્યા જુઓ તમે. આવૃત્તિની સંખ્યાઓ કેવી છે? નાની છે, બરાબર. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? પ્રત્યક્ષ રીતનો, એટલે કે સીધી રીતનો. અહીંયા મધ્ય કિંમતની કિંમતો શોધીએ પહેલાં એ પણ કેવી છે, નાની છે કે મોટી એ જોઈએ, પછી આપણે કહીશું કે કઈ રીતનો ઉપયોગ કરીશું. તો મધ્ય કિંમત કઈ રીતના શોધવાની છે? અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2, એટલે કે બંનેનો સરવાળો કરો અને 2 વડે ભાગી કાઢો. તો આપણે સરવાળો કરીએ, 0 વત્તા 2 કેટલા થશે? 2, અને 2ને 2 વડે ભાગીશું, જવાબ કેટલો મળશે આપણને? 1. તો આ વર્ગ અંતરાલની મધ્ય કિંમત કેટલી આવી? 1. એ જ રીતના 2 વત્તા 4 કરો, 2 ને 4 6, 6 ને 2 વડે ભાગીશું તો આપણને જવાબ કેટલો મળશે? 3. તો 3. તો હવે જો તમામની કેવી વર્ગ લંબાઈ છે? સમાન છે. તો કશું કરો નહીં. હવે આ 3માં 2 2 ઉમેરતા જાઓ, એટલે 3માં 2 ઉમેરીશું તો કેટલા મળશે આપણને? 5. 5માં 2 ઉમેરીશું તો કેટલા મળશે? 7. 7માં 2 ઉમેરીશું તો 9. 9માં 2 ઉમેરીશું તો 11, અને 11માં 2 ઉમેરીશું તો આપણને મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા એફઆઈ અને એક્સઆઈની કિંમતો આપણને કેવી મળે છે? નાની મળે છે. એટલે આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? પ્રત્યક્ષની રીતનો, બરાબર. એટલે કે સીધી રીતનો ઉપયોગ કરીશું. હવે પ્રત્યક્ષની રીતનું સૂત્ર શું છે? તો એ સૌથી પહેલાં તમારે કામ શું કરવાનું છે? સૂત્ર લખી દો અને સૂત્ર પ્રમાણે શાની જરૂર છે એ આપણે શોધવાનું છે. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો સૌથી પહેલાં સૂત્ર પરથી જુઓ તમે શાની જરૂર છે એ આપણે આ પુસ્તક પરથી શોધવાનું છે. તો સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ એટલે શું? કુલ આવૃત્તિ. એટલે એફઆઈ તો આપણને આપેલા જ છે, તો તમામનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? સિગ્મા એફઆઈ. તો આવૃત્તિનો સરવાળો કરો. 1 ને 2 3 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. એટલે ટોટલ આવૃત્તિ આપણને કેટલી મળી ગઈ? 20. એટલે એ લખી દો અહીંયા, સિગ્મા એફઆઈ બરાબર 20. હવે શું શોધવાનું છે? એફઆઈ ગુણ્યા એક્સઆઈ. તો એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરો, 1 ગુણ્યા 1 તો આપણને મળશે 1. 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 1 ગુણ્યા 5 5 એકા 5, 5 ગુણ્યા 7 તો આપણને કેટલા મળશે? 35, 6 નવા 54, 11 દુ 22, અને 3 ગુણ્યા 13 એટલે કે 13 તરી 39. આપણને શું મળી ગયું? એફઆઈ એક્સઆઈ. પણ આપણે તો શાની જરૂર છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. એટલે કે આ તમામનો, આ એફઆઈ એક્સઆઈનો જે ગુણાકાર કર્યો એ તમામનો શું જોયો છે? સરવાળો. તો આ દરેકનો સરવાળો કરી દો. તો સરવાળો કરીએ, 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 17, ને 4 21, 21 ને 2 23, 23 ને 9 કેટલા થશે? 32. 32નો બગડો બધી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 કેટલા થશે? 13, 13 ને 3 16. તો આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા મળશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 162. તો મૂકી દઈએ અહીંયા, સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 162. તમામ કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો આપણને શું મળશે? મધ્યક. તો સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત કેટલી છે? 162 છેદમાં સિગ્મા એફઆઈની કિંમત આપણે શોધી કેટલી? 20. 162 ભાગ્યા 20 કરીએ તો 62 ને કેટલા વડે ભાગીશું? 20 વડે. તો 2 આઠા 16 એટલે કે 20 આઠા કેટલા થશે? 160. 2 વધશે. હવે 0 મૂકીએ, 0 નહોતા તો અહીં શું મૂકવું પડશે? પોઈન્ટ. તો 20 એકા 20. તો આપણને જવાબ કેટલો મળશે? 8.1. એટલે કે મધ્યક આપણને કેટલો મળે છે? 8.1. એટલે ખાસ ધ્યાન રાખજો કે જો આવૃત્તિ અને મધ્ય કિંમતના મૂલ્ય કેવા આપેલા હોય? નાના આપેલા હોય ત્યારે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? પ્રત્યક્ષ રીત, એટલે કે સીધી રીતનો ઉપયોગ કરવાનો છે.